તો હલો જય માતાજી મિત્રો। તો અત્યારે હે ને આજે આપણે વાડીએ પૂગી ગયા છીએ। તો બધાને ગુડ મોર્નિંગ। અને જોઈ લ્યો આજે હે ને આપણે ધાણા વાઢવાનું કરવાનું છે ચાલુ। અને આજે આપણે સવારમાં વાડીએ અને અત્યારે હજી જોઈ લ્યો ઝાકળ જ આવી ગયો છે। અને આપણે હે ને ઘર મેળે ધાણા વાઢી છે અત્યારે। વટાણે ઓલો શું કાંઈ ધાણા વાઢવામાં તો હલો મિત્રો ત્યાં કરી દઈએ ધાણા વાઢવાનું ચાલુ। તો જોઈ લ્યો મિત્રો આપણો ક્યારો ફૂગી ગયો અને આ હજી આ એટલે છે લેવરાવું એટલે આપણે હે ને એટલા લગી તે લેવી અને આ હજી અહીંયા કણે ગોથા ખાય તો હાલો મિત્રો છે ને એટલો ક્યારો પુગાડી દે અને પછી જવા દે પાણી પીવા। વાઢી જુઓ પછી વાહે જ રહે ને। જોઈ લ્યો મિત્રો અત્યારે હે ને થઈ ગયા છે બહાર। તો આપણે હે ને જોઈ લ્યો હે ને કેટલા ક્યારા વાઢ્યા ત્રણ ક્યારા વાઢી વેરા છે। અને આવો જ આવી છે ઘરે ખાવા અને ઘરે ખાઈને પછી આપણે જોઈ લ્યો કાયલ વાઢેલું ને આ બાજુ તેમાં બાંધવાની છે ભારીયું। હાલો બપોર પછી એકલા ભારીયું બાંધવાની છે। તો પહેલાં ઘરે ખાતા આવી અને પછી બાંધી દઈ ભારીયું। હા તો જોઈ લ્યો મિત્રો આપણે હે ને બપોર પછી આવ્યા હતા આવડા જે આપણે કાયલ ધાણા વાઢ્યા ને એની ભારીયું બાંધવા પણ આપણે અને ગુણિયા તે ઘરે ભૂલાઈ ગયા તે અત્યારે જોઈ લ્યો આપણે થોડોક અધૂરો ક્યારો હતો ને એ વાઢ્યો છે। અને એક અહીંયા કણે દેખાય ઓલી બાજુ તો એ ક્યારો વાઢ્યો અને આ બાજુ આ તમને વધારે સૂકી ગયેલા દેખાય ને મિત્રો તે આપણે કાયલ ધાણા વાઢ્યા હતા। અને અહીંથી છે ને જો આ હેઠથી તમને થોડાક લીલવણી દેખાય ને આ હેઠથી તો આ હેઠથી છે ને આજે આપણે ધાણા વાઢ્યા હતા। અને જોઈ લ્યો અહીં કણે છેલ્લી એક દેખાય જો આવડિયા ધાણા ઉભાઈ તો ત્યાં છે ને આપણે અત્યારે હજી ત્યાં ક્યારો પુગાડીને આવ્યા છીએ હજી। તો બપોર પછી આપણે આવ્યા હતા ભારીયું બાંધવા પણ છે ને ગુણિયા ઘરે ભૂલાઈ ગયા એટલે આપણે એક ક્યારો વાઢ્યો બપોર પછી આજ બહુ ગરમી હતી ને તો જોઈ લો આપણે અહીંથી છે ને ભારીયું પડી ને ત્યાંથી એમાં ઓલો થાંભલો દેખાય ત્યાં લગી ખાલી એવા થાંભલો દેખાય ને ત્યાં સુધી છે ને ખાલી આપણે એક જ તે હારે એક ક્યારો વાઢ્યો છે ને આ બાજુ હજી બે ક્યારા વાઢવાના બાકી છે। તો આપણે હવે છે ને કાલે સવારમાં આવીને વાઢી વાળીએ અને આ બાજુનો ભાગ રહ્યો ને જો આ દેખાય તો એ છે ને આપણે કાલે ભારીયું બાંધવી જોઈએ। હા તો મિત્રો હાલો આ બ્લોગને અહીં તે સમાપ્ત કરીએ। તો હાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયો લાઈક કરો અને આ વિડીયોમાં ન હોય ને તો વિડીયો લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં બધાને જય માતાજી।